આજે આપણે 51 શક્તિપીઠનો ઇતિહાસ જાણીશું. હિન્દુ ધર્મના પુરાણો અનુસાર જ્યાં જ્યાં સતીના અંગના ટુકડા પડ્યા, જે એમણે ધારણ કર્યા હતા તે વસ્ત્ર અને આભૂષણ પડ્યા, ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યું. અને આ શક્તિપીઠ આખા ભારતીય ઉપમહાદ્વીપમાં કેવી રીતે ફેલાયેલા છે તે જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ 51 શક્તિપીઠની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન અવશ્ય હિટ કરશો. દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન છે. દેવી ભાગવતમાં જ્યાં 108 અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન મળે છે, ત્યાં જ તંત્ર ચૂડામણીમાં 52 શક્તિપીઠ બતાવવામાં આવેલા છે. અને દેવી પુરાણમાં જરૂર 51 શક્તિપીઠોની ચર્ચા કરવામાં આવી છે. અને આ 51 શક્તિપીઠોમાંથી કેટલાક વિદેશમાં પણ આવેલા છે. વર્તમાન સમયમાં ભારતમાં 42, પાકિસ્તાનમાં 1, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબેટમાં 1 અને નેપાળમાં 2 શક્તિપીઠ આવેલા છે. માતાની આ 51 શક્તિપીઠો બનવાના સંદર્ભમાં એક કથા છે, જે રાજા પ્રજાપતિ દક્ષની પુત્રીના રૂપમાં માતા જગદંબિકાને સતીના રૂપમાં જન્મ લીધો હતો અને ભગવાન શંકર સાથે તેમણે વિવાહ કર્યો. એકવાર મુનિઓને સમૂહ યજ્ઞ કરવા જઈ રહ્યા હતા અને યજ્ઞમાં બધા જ દેવતાઓને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે રાજા દક્ષ આવ્યા ત્યારે બધા જ ઊભા થઈ ગયા, પરંતુ ભગવાન શંકર ઊભા ના થયા. ભગવાન શિવ રાજા દક્ષના જમાઈ હતા અને આ જોઈને રાજા દક્ષ ખૂબ જ ક્રોધિત થાય છે. દક્ષ પોતાના જમાઈ શિવનો હંમેશા નિરાદર ભાવથી તેમને જોતા હતા. એકવાર પ્રજાપતિ રાજા દક્ષે કનખલમાં બૃહસ્પતિ સર્વ, જેને બ્રિહાસની નામનો યજ્ઞનું આયોજન કર્યું, જેમાં તેમણે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય દેવી દેવતાઓને આમંત્રિત કર્યા. પરંતુ જાણી જોઈને પોતાના જ જમાઈને અને સતીને એ યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું, જેનાથી ભગવાન શંકર તેમાં સામેલ ના થાય. નારદજીએ જ્યારે સતીને કહે છે કે તેમના પિતા યજ્ઞ કરવા જઈ રહ્યા છે, પરંતુ તેમને નિમંત્રિત નથી કર્યા. નારદજીએ તેમને કહ્યું કે પોતાના પિતાના ઘરે જવાની માટે આમંત્રણની શું જરૂર છે. જ્યારે તેઓ સતી પોતાના પિતાના ઘરે જવા લાગે છે, ત્યારે ભગવાન શંકર તેમને મનાઈ કરે છે, પરંતુ સતી તેમની વાત ન માનીને પોતાના પિતાના ઘરે યજ્ઞમાં સામેલ થવા માટે જાય છે. યજ્ઞ સ્થળ પર સતી પોતાના પિતા દક્ષને ભગવાન શંકરને આમંત્રિત ન કરવાનું કારણ પૂછે છે. ત્યારે તેમના પિતા ઉગ્ર વિરોધ પ્રગટ કરે છે. રાજા દક્ષ ભગવાન શંકરને વિષયમાં સતીની સામે જ અપમાનજનક વાતો કરવા લાગ્યા અને આ અપમાન સતી બરદાસ્ત નથી કરી શકતા અને તે જ યજ્ઞ અગ્નિકુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી દે છે. ભગવાન શંકરને જ્યારે આ દુર્ઘટનાની ખબર પડે છે, ત્યારે તેઓ ક્રોધિત થઈ જાય છે. તેમની ત્રીજું નેત્ર ખુલી જાય છે. ભગવાન શંકરના આદેશ પર વીરભદ્રએ દક્ષનું માથું કાપી નાખ્યું અને અન્ય દેવતાઓએ પણ શિવની નિંદા સાંભળવાની તેમને સજા આપવામાં આવી કે જ્યારે ભગવાન શંકરની નિંદા કરતા હતા ત્યારે તેઓ સાંભળી શું કામ રહ્યા હતા. અને તેમના ગણોના ઉગ્ર કોપથી ભયભીત થઈને બધા જ દેવતા અને ઋષિગણ યજ્ઞ સ્થળ છોડીને ભાગી જાય છે. ત્યારે ભગવાન શિવ
સતીના વિયોગમાં યજ્ઞ કુંડથી સતીના પાર્થિવ શરીરને કાઢીને પોતાના ખભા પર ઉઠાવીને લઈ જાય છે અને તેઓ અત્યંત દુઃખી હોય છે અને સંપૂર્ણ ભૂમંડળ પર ભ્રમણ કરવા લાગ્યા. ભગવતી સતીને અંતરિક્ષમાં ભગવાન શંકરના દર્શન આપ્યા અને તેમણે કહ્યું કે જે સ્થળે પર તેમના શરીરના અંગ પડ્યા હશે ત્યાં મહાશક્તિપીઠનો ઉદય થશે. સતીનું શવ લઈને જ્યારે ભગવાન શંકર પૃથ્વી પર વિચરણ કરતા તાંડવ નૃત્ય પણ કરવા લાગ્યા, જેનાથી પૃથ્વી પર પ્રલયની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને પૃથ્વી સમેત ત્રણેય લોકમાં લોકો વ્યાકુળ થઈ જાય છે અને દેવોના અનુનય વિનય પર ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા ટુકડા કરીને ધરતી પર પાડતા જાય છે અને જ્યારે શિવ નૃત્ય મુદ્રામાં પગ લટકાવે છે ત્યારે વિષ્ણુ ભગવાન પોતાના ચક્રથી શરીરના કોઈ અંગ કાપીને તેમના ટુકડા પૃથ્વી પર નીચે ફેંકે છે. ત્યારે તંત્ર ચૂડામણી અનુસાર આ પ્રકારમાં જ્યાં સતીના અંગના ટુકડા ધારણ કરેલા વસ્ત્ર અથવા આભૂષણ પડે છે ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા અને આ રીતે કુલ 51 સ્થાનોમાં માતાના શક્તિપીઠનું નિર્માણ થયું. બીજા જન્મમાં સતીને હિમવાન રાજાના ઘરે પાર્વતીના રૂપમાં જન્મ લીધો અને ઘોર તપસ્યા કરીને ભગવાન શંકરને પુનઃ પોતાના સ્વામીના રૂપમાં પતિના રૂપમાં પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા નવા વિષય સાથે.